हाय दर्शक मित्रों, केम छो बधा? हैप्पी सवार में बधा मित्रों ने गुड मॉर्निंग। तो अत्यार वाग्या से रात्रिना 3 ने आपणे जई रह्या छे हवे गिरनारनो पर्वत એટલે કે ડુંગર ચડવા માટે। આપણી સાથે દોસ્તો બધા છે જઈ રહ્યા। ચાલો તો એટલું બધું છે વહેલા જવાનું કારણ એ હતું કે જે વધારે છે ડુંગર ચડવામાં ભીડ છે, એટલા માટે થોડા છે વહેલા નીકળી જઈએ તો ભીડ ઓછી રહે અને ચાલવાની છે મજા આવે। ચાલો તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ને નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ છે એ કરી દેજો મિત્રો। ચાલો તો જઈએ આપણે गिरनारનો પર્વત ચડવા। गिरनारનો પર્વત ચડવાની શરૂઆત છે અહીંથી થાય છે। તો અહીંથી છે પ્રથમ પગથિયે છે અમુક લોકો શ્રીફળ વધારે છે ને અમુક લોકો છે દીવાબત્તી પ્રગટાવી અને જૂનાગઢનો ડુંગર ચડવાની શરૂઆત કરે છે। ચાલો તો મિત્રો આપણે गिरनारનો પર્વત ચડવા માટે છે શરૂ કરી દીધો છે ને પાછળ પબ્લિક જોવો તેમાં 3 ને 10-15 જેવું છે થયું છે। તેમાં જોવો તમે પબ્લિક છે શરૂ છે થઈ ગયું છે ડુંગર ચડવા માટે। અહીંયા છે કીટ હોય છે, પ્લાસ્ટિક હોય છે, પાણીના પ્લાસ્ટિકના બોટલ હોય છે, તે અંદર છે લઈ જવા નથી દેતા। અને વ્યસનવાળી જે કાંઈ માવા તમાકુ વિમલ ગુટકા જે કાંઈ હોય તો તમને બહાર છે એ મુકાવી દેશે, અંદર તમને નહીં લઈ જવા દે। ચાલો તો મિત્રો આપણે કરીએ હવે। ચાલો મિત્રો તો 2015 પગથિયા જેવું કમ્પ્લીટ છે થઈ ગયું છે। હજી આપણે એક પોરો નથી ખાધો જે કે બેગ ને હતું વજનવાળું તે રસ્તામાં દુકાન આવી ત્યાં મૂકી દીધું છે। બાકી ગરમી બહુ છે। તો વાદળ છે તે આપણી બાજુમાંથી છે જાય છે અને જાણે લાગે છે કે આપણે સ્વર્ગમાં પહોંચી ગયા, સ્વર્ગ જેવો છે અનુભવ થાય છે। રૂમાલ પણ છે આખો પરસેવાનો પલ્લી ગયો છે। આજે મનીષભાઈને ફોન કરે હા ખાલી કહી દો એવું નથી મોજામાં ભાઈ આજે જઈ ગયો તે ચકડે ભે જો તો મિત્રો મોટા ભાગે લોકો છે લાકડીના સહારે છે જતા આવતા દેખાય છે। થોડું થોડું છે લાઇટનું જોડ આવતું જાય છે, ત્યાં આગળ છે આપણે વિડીયોના પાછે બનાવતા જઈએ છીએ। બાકી રસ્તામાં છે વચ્ચે વચ્ચે તો ખૂબ જ અંધારું આવે છે। હવે સવાર પડે થોડું અંજવાળું થાય પછી છે આપણે વિડીયોની પછી શરૂઆત કરશો ને તમને ત્યારે જોવાની છે મજા આવશે। લોકેશન એટલે 1 નંબર। બાકી તમે પથ્થરને એવું પણ જોઈ શકો છો। અત્યારે તો નહીં દેખાય, હવે સવારે વાત જો મિત્રો ધુમ્મસ પણ છે હવે ધીમે ધીમે છે વધતું જાય છે। જેમ જેમ આપણે ઉપર ચડતા જઈએ તેમ તેમ ધુમ્મસ છે વધતું જાય છે અને હવે આવી ગયું છે ફૂલ પાછું અંધારું। આગળ
અહીંયાથી થોડા છે ઉપર આવી ગયા છે અને અહીંયા આમ છે આમ હિમવર છે જેવું એટલે કે ઉપરથી છે સાંટા પડે છે. આ એક પાકીટ આખું લેતા આવવાનું હતું આપણે ભાવનગરથી જ હે ધુમ્મસ છે એટલું બધું છે કે માથું છે આખું છે પલ્લી ગયું છે. આપણને એમ લાગે કે આપણે નાઈને જે છે બહાર નીકળ્યા છીએ એવી રીતે છે આખું છે પલ્લી ગયા છે. કાંઈ દેખાતું નથી, બધું ધુમ્મસ ધુમ્મસ છે. તો લાસ્ટ ડુંગર આવી ગયો હે દત્તાત્રેય વાળો હે હવે થાક હા પછી છેલ્લા ડુંગર ઉપર લાગશે ને. લે આમાં તો બૂટ એલા લપસે એવા છે હો, ધીમે ધીમે ચાલવી તો જો અહીંયા ફૂલ છે અત્યારે પવન છે. જય ગિરનારી. આપણે છે વાવાઝોડામાં પવન હોય છે એવો પવન છે અત્યારે અહીંયા નોર્મલી રીતે. मला ते हळूहळू पाय दुखतात. ધીમે ધીમે દિવસે નો ચડે હા અંધારામાં એટલે આપણે રસ્તો ખાતો એટલે પવન તો જો પણ ઠંડી લાગવા મને પવન એટલે આપણે ગામડે વાવાઝોડું આવે ત્યારે આવો પવન હોય એના બદલે અત્યારે અહીંયા જો નોર્મલી રીતે વાદળા તો જો આપણને પાર કરીને જાય છે હજી. લખ નિરંજન અંધારામાં ચાલો તો મિત્રો હવે લાસ્ટ દત્તાત્રેયનો ડુંગર છે બાકી છે તો પહેલાં થોડો છે ઉતરવાનો છે ને પછી ધીમે ધીમે છે એમ ડુંગર છે ઉપર ચડવાનો છે અને ટ્રાફિક પણ છે ભીડ થઈ ગઈ છે ફૂલ. ધીમે ધીમે આરામ છે. જય ગિરનારી. તો અત્યારે લાસ્ટ ડુંગરની અંદર છે દત્તાત્રેયનો ડુંગર ચડવા માટે બધા લોકો છે. આ તો ટ્રાફિક થઈ ગયું છે એટલા માટે લાઈન થઈ ગઈ છે લાંબી.
ચાલते रहो લાન થઈ ગઈ છે थोड़ा लाइन के चक्कर में थोड़ा झगड़ा वगड़ा से लाइन आगे नहीं बची पैसा नो गाड़ो हाँ आया लाइन में રોપડો લઈ જાવ પૈસા ઉગે તો તમે ઠેઠ પહોંચી ગયા એ બાબા હાલત કઈ નો થયું તને જાને આ પરિક્રમા એટલે વળતાય ના પડે પછી બાપને છૂટા હાથ પછી છોડી નાખવાના છે દર્શન પછી હાથ છોડી નાખો બેઠા બેઠા કાયદેસર ની વિધિ થઈ यहाँ तो ऐसे कौन सा पुलिस वाला ऐसे घणो हाली गया ના પાણો તો સબ કોઈ હોય તો આપણે હાલો હાલો લાઈટ તો અહીંયા છે ત્યાંથી જવાનું એટલે બહુ સુધી આકાશમાં જવાનું ચાલો ભાઈ ચાલો એક સાઈડ હોય હાલો બાજુ पहिला माणूस भेटला म्हटलं की त्यांनी सांगितलं नाही की जवळ नाही આપણે જબડો એક કામ કરવાનું હતું આવું જાડો લાકડો બોઈ દે ને તો ખાટલો અડધી જિંદગી ડોકરામ કરી દે એલા બોટલ ઓલા ને આપી દેવાને કે हाँ एला तो हारो था भैया क्या ना ના હજી એવલ આવશે જ તે હરીજી દત્તાત્રેય ડુંગર ચડી અને દર્શન છે કરી લીધા છે ઉપર ફોટો કે વિડીયો શૂટિંગ કરવા નથી દેતા પાછા રિટર્ન થઈ ગયા છે અને ભીડ છે ફૂલ જામી ગઈ છે આપણે છે ને આમ નીચે તમારી વાટે હતા અહીંયા હાલો હાલો ચીકડે ચીકડે હાલો આયા હું છે ને ત્યાં કાઈ ના ટાંકો છે પાણી હાલો કોણ બાકી છે બાહુબલી બાંધો ચાલો બધા અલગ અલગ છે દોસ્તો છે આગળ પાછળ હતા એ બધા સાથે પાસે છે રિટર્નમાં થઈ ગયા છે રિટર્નમાં ભીડ છે ઓછી છે ઉપર છે જોવા માટેની છે લાંબી લાઈન લાગી ગયેલી છે કાલ તો દીધા તમને હો ચાલો તો હવે આપણે ધીમે ધીમે ડુંગર છે ઉતરી જઈએ અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લે આ તો આપણા ભલા છે સાથીદાર
ચાલો તો સામે છે રોપવે ની ટિકિટ બારી ટિકિટ છે ત્યાંથી લઈ અને પછી છે અંદર પ્રવેશ મળે છે. તો એક વ્યક્તિની છે એ ઉતરવા માટેની 400 રૂપિયા ટિકિટ છે. પાંચ છ તને કાકા નહીં કેવું ચાલો તો આપણે જિલ્લાનો ડુંગર ચડી અને ઉતરી ગયા છીએ. છે બહુ એટલે બહુ બધા થાકી ગયા છે. અંદર છે ટ્રાફિક સવારમાં થોડીક છે વધારે ટ્રાફિક હતી. અત્યારે તો અંબાજીના મંદિર પછીનો જે લાસ્ટ ડુંગર છે ત્યાં પણ થોડીક છે વધારે ભીડ છે. ભીડ બધી નથી રહેતી. ચાલો તો મિત્રો આવા જ છે એ વિડીયો જોવા માટે અમારી વિલેજ યુટ્યુબ ચેનલને લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ છે એ કરી દેજો મિત્રો.